આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે સંખ્યા સાથે રમત એ પ્રકરણ સમજવાના છીએ અને સંખ્યા સાથે રમત પ્રકરણનો આ વિડીયો છે ત્રીજો ભાગ છે. જો તમે આગળના 3 ભાગ ન જોયા હોય તો પહેલાં એ ભાગ જોઈ લો, એના પછી તમે આ વિડીયો જોજો. તો આગળના 2 ભાગની અંદર સમજતા આ પ્રકરણની અંદર આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ સમજવાની શરૂઆત કરીએ છીએ. તો આગળના 2 ભાગની અંદર આપણે સમજતા સ્વાધ્યાય 3.3 પર આપણે પહોંચ્યા હતા. તો સ્વાધ્યાય 3.3 થી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, જોઈએ આપણે. વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યાને 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6, 8, 9, 10 અને 11 વડે ભાગી શકાય? વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. અને અહીંયા જો એક ઉદાહરણ આપેલું છે, એમ હા કે ના આપણે લખવાનું છે. તો એની આપણે શરૂઆત કરીએ. તો વિભાજ્યતાની ચાવીઓ આપણે આગળના પ્રકરણની અંદર આગળના વિડીયોની અંદર આપણે સમજ્યા હતા, તેના આધારે આપણે નક્કી કરવાનું છે. જો એક ઉદાહરણ આપેલું છે કે 128 છે તો એને 2 વડે ભાગી શકાય, તો કે હા. તો એ કઈ રીતે નક્કી કરેલું છે? તો કે એના એકમના અંકના આધારે. તો એ જ રીતે આપણે આગળની સંખ્યાઓ છે એ આ બધી સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાશે કે કેમ તે આપણે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરી અને નક્કી કરી અને આમાં હા કે ના આપણે લખવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. તો એમાં પહેલી સંખ્યા છે 990. તો 990નો 2 થી ભાગી શકાશે કે નહીં? તો 2 ની ચાવી શું છે? તો કે એકમનો અંક 0, 2 બેકી સંખ્યા કોઈ પણ હોય તો આપણે એને ભાગી શકીએ. તો અહીંયા 0 છે તો એને ભાગી શકાય છે. તો આપણે અહીંયા હા લખશું, 2 થી એને નિશેષ ભાગી શકાય છે. 3 થી ભાગી શકાશે? તો કે 3 થી ભાગી શકાશે કે નહીં? તો એના માટે એના અંકોનો સરવાળો કરવો પડશે. 9 અને 9નો સરવાળો કરવો પડશે. જો અહીંયા આપણે આખું જે કોષ્ટક છે એ આપણે અહીંયા લખીને રાખેલું છે. તો એના અંકોનો સરવાળો 18 થાય છે. તો 18 છે તો 18 છે એને 3 થી ભાગી શકાય કે અથવા તો 18 છે 3નો અવયવી છે? તો કે હા, 6 તેરી 18 થશે. એટલે 18 છે એ 3નો અવયવી છે એટલે એને પણ 3 થી ભાગી શકાય છે. તો અહીંયા આપણે લખીશું હા. હવે 4 વડે ભાગી શકાશે કે નહીં? તો કે 4 વડે ભાગી શકાય કે નહીં એના માટે આપણે શું કરશું? તો કે 4 વડે ભાગી શકાય કે નહીં એની ચાવી શું છે? તો કે એની ચાવી એ છે કે છેલ્લા 2 અંકો એકમ અને દશકના અંકો છે એનો 4 થી ભાગાકાર આપણે કરવો પડશે. તો એનો આપણે ભાગાકાર કરીએ. તો અહીંયા એકમના કયા 2 અંકો છે? તો 2 અંકો છે 86. તો 86નો આપણે ભાગાકાર કરીશું. 86 ભાગ્યા 4, 4 2 8 એનો બાદબાકી કરીશું એટલે અહીંયા 0, 6, 4 1 4. અહીંયા 2 વચ્ચે તો શેષ વધે છે. એનો અર્થ એ થયો કે એને 4 થી ભાગી શકાશે નહીં. તો આપણે અહીંયા લખીશું ના. 5 વડે ભાગી શકાશે? તો કે 5 ની ચાવી શું છે? તો એકમનો અંક 0 અથવા 5 હોય તો એને 5 વડે ભાગી શકાય. તો અહીંયા 0 છે એટલે એના આ આવશે. 6 તો 6 માટે 2 અથવા 3 બંને વડે ભાગી શકાતું હોય તો 6 વડે ભાગી શકાય. 6 ની ચાવી એવી છે કે 2 અને 3 એ બંને વડે જો નિશેષ ભાગી શકાતી હોય સંખ્યાને તો 6 વડે ભાગી શકાય. તો એ બંનેમાં હા છે એનો અર્થ એ થયો કે અહીંયા પણ આપણે હા લખીશું. 8 તો 8 ની ચાવી એવી છે કે 3 અંકો છે એને ભાગવા પડશે 8 થી. જો 3 અંકોને ભાગી શકાય તો એને આખી જ સંખ્યાને ભાગી શકાય. તો અહીંયા તો 3 જ અંકો છે તો 3 અંકોનો આપણે ભાગાકાર કરવો પડશે. તો એ સંખ્યા કઈ છે? અહીંયા 90 હતા, આપણે 4ના ભાગાકાર કર્યો એમાં આપણે 90 થી ભાગાકાર કરવાનો છે. તો એ આપણે 90 થી ભાગાકાર કરીએ. 90 ભાગ્યા 4 તો 4 2 8 અહીંયા આવશે 1 અને અહીંયા 0, 4 2 8 અહીંયા 2 શેષ તો પણ વધશે એટલે આપણે જવાબ તો સાચો છે, ના જ આવશે ને. આગળ 8 એના માટે 990 છે. 990 ભાગ્યા 8 કરીએ. 8 8 1 વચ્ચે 9નો વારો, 8 2 16 અહીંયા 3 વચ્ચે 0નો વારો, 8 તેરી 24 અહીંયા 6 વચ્ચે શેષ એટલે કે નિશેષ ભાગી શકાતો નથી. તો અહીંયા પણ ના આવશે. 9માં તો કે એનો અંકોનો સરવાળો છે એનો અવયવી છે કે નહીં જોવાનું છે. તો જોઈએ અંકોનો સરવાળો શું થાય છે. એનો અંકોનો સરવાળો થાય છે 18.
18 છે એ 9નો અવયવી છે. 9 દુ 18 એટલે એને 9થી ભાગી શકાશે. અહીંયા લખીએ હા. હવે 10ની ચાવી શું છે? તો કે એકમનો અંક શૂન્ય હોય તો એને 10થી ભાગી શકાય. તો અહીંયા પણ હા આવશે. 11ની ચાવી શું છે? તો કે એકી સ્થાનવાળા અંકો અને બેકી સ્થાનવાળા અંકોના સરવાળાનો તફાવત કરવાનો છે. તો એની અંદર જો અહીંયા એકી સ્થાનવાળા અંકો અને બેકી સ્થાનવાળા અંકો. એકી સ્થાનવાળા અંકો કોને કહેવાય? તો જો આ અંકો છે, આ એકી સ્થાન છે આ બંને, અને આ બેકી સ્થાન ઉપર છે. અહીંથી ક્રમ આપી દેવાનો 1, 2, 3. એકી સ્થાન ઉપર કયા બે અંકો આવ્યા? 1 અને 3. તો 0 અને 9 એનો બંનેનો સરવાળો અને 2નો સરવાળો, એ બંનેનો તફાવત કરવાનો છે. તો એ બંનેનો તફાવત છે અહીંયા આપણે લખીને રાખેલો છે. જો શું છે તફાવત? તો કે તફાવત છે 0 આવે છે. શું છે તફાવત? 0 છે. 9 ઓછા 9 એટલે 0. તો 11ની ચાવી એવી છે કે તફાવત 0 અથવા 11નો અવયવી આવતો હોય તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા 0 આવે છે, એનો અર્થ એ થયો કે એને ભાગી શકાય છે. તો અહીંયા આ આવશે. એવી રીતે આ બધી સંખ્યાઓ છે એને આપણે નક્કી કરવાની છે. જો અહીંયા પણ બેકી સંખ્યા છે તો આપણે જોઈ લઈએ પહેલાં જે બેકી સંખ્યા છે એ બધીને 2 વડે ભાગી શકાય છે. તો અહીંયા પણ આ આવશે, અહીંયા નહીં, અહીંયા ના આવશે, અહીંયા હા, અહીંયા હા, અહીંયા પણ હા, અહીંયા પણ હા, અહીંયા પણ હા, અને અહીંયા ના. આ બધી સંખ્યાને 2 વડે ભાગી શકાય છે, કેમ કે 2ની ચાવી છે કઈ છે? એકમનો અંક બેકી સંખ્યા અથવા શૂન્ય હોવો જોઈએ. 3ની ચાવી, તો 3ની ચાવી એવી છે કે એમાં સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે અંકોનો સરવાળો કરેલો છે, બધી જ સંખ્યાઓના અંકોનો સરવાળો કરેલો છે. જો અહીંયા અંકોનો સરવાળો કરેલો છે, એમાંથી 3ના અવયવી હોય એવી સંખ્યા કઈ છે? તો કે જો 3ના અવયવી હોય એવી સંખ્યા 18 છે, પછી 21, 27, 21, 9 અને 30. તો આ બધી સંખ્યાઓ છે એની અંદર હા આવશે, બાકીની બધી સંખ્યાઓમાં ના આવશે. બાકીની સંખ્યાઓને 3 વડે ભાગી શકાશે નહીં. તો 18 એક સંખ્યા તો થઈ ગઈ છે. બાકીની સંખ્યા છે 20, 14 અને 24 છે. તો એની અંદર એ 3ના અવયવી નથી, તો આ સંખ્યાઓ છે એમાં ના આવશે. તો આ સંખ્યાઓ છે, પેલી 3 સંખ્યાઓ એમાં આપણે ના લખી નાખીએ. એના પછીની સંખ્યા છે આ સંખ્યા, તો એનો સરવાળો થાય છે 21. તો એ સંખ્યામાં હા લખીએ, અહીંયા લખીશું હા. એના પછીની સંખ્યામાં પણ હા આવે છે. 3 સંખ્યા અને બધી સંખ્યાઓની અંદર હા આવે છે. અહીંયા આપણે લખી નાખીએ હા. તો આવી રીતે બધી સંખ્યાઓ છે 3 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 4 વડે ભાગી શકાય છે કે નહીં એ આપણે પછી નક્કી કરીએ. 5 વડે ભાગી શકાય છે કે નહીં એ ચાવી આપણે નક્કી કરીએ, કેમ કે એ ચાવી છે સરળ છે. તો 5 માટેની ચાવી કઈ છે? 5ની ચાવી તો કે એકમનો અંક 0 અથવા 5 હોય એ બધી સંખ્યાઓ છે એને નિશેષ ભાગી શકાય. તો 5 અથવા 0 એકમનો અંક હોય એવી કઈ કઈ સંખ્યા છે? એક તો આ છે, આ છે અને આ છે. એ બધી સંખ્યાઓ છે એને 5 વડે નિશેષ ભાગી શકાય છે. બાકીની બધી સંખ્યાઓ છે એને નહીં ભાગી શકાય. તો અહીંયા ના આવશે, અહીંયા આ આવશે, અહીંયા એકમનો અંક 5 છે, અહીંયા 6 છે એટલે ના આવશે, અહીંયા 0 છે તો હા આવશે, અહીંયા 4 છે તો કે ના, 6 તો ના, 0 તો હા અને 9 તો ના. હવે 6ની ચાવી એવી છે કે 2 અને 3 આ બંનેથી જે નિશેષ ભાગી શકાય અને 6થી ભાગી શકાય, બંનેથી નિશેષ ભાગી શકાય. એટલે કે આ બંનેમાં જેમાં હા હોય એમાં 6માં પણ હા આવશે. તો બંનેમાં હા હોય એવું ક્યાં છે? હા અને ના છે, આમાં બંનેમાં ના છે, આમાં બંનેમાં ના, આમાં બંનેમાં હા છે. તો એમાં આપણે હા કરીશું. અહીંયા આવશે હા, બરાબર. અહીંયા પણ હા છે તો અહીંયા પણ હા આવશે, અહીંયા પણ હા, અહીંયા પણ હા, અને અહીંયા જો ના આવશે, અહીંયા ના. આ બાકીના ખાના છે ખાલી ત્યાં આવશે ના. હવે 9ની ચાવી એવી છે કે એનો એકમનો અંકનો સરવાળો છે, બધા અંકોનો સરવાળો એ જો એનો અવયવી હોય તો એને 9 વડે ભાગી શકાય. તો 9ના અવયવી હોય એવી સંખ્યાઓ કઈ છે? તો કે જો અહીંયા 18 છે, 21, 27, 21, 9 અને 30. તો 3ના જે અવયવી છે એ બધા જ 9ના પણ અવયવી છે. એટલે 21 છે એ 9નો અવયવી નથી.
તો એમાં એકમાં ના આવશે, બાકીની બધી સંખ્યાઓ છે એ 9ના અવયવી છે. તો એની અંદર આપણે લખી નાખીએ. તો અહીંયા જો કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે આ સંખ્યા છે 21 છે એ 9નો અવયવ નથી. 18 છે અને 27 અને 9 અને 30 આ ત્રણની અંદર 30 પણ નહીં આવે. 30 પણ 9નો અવયવી નથી. તો કઈ સંખ્યા આવશે? એક આ સંખ્યા આવશે 30 અને 60 વાળી. તો 30 અને 60 વાળી છે એની અંદર અહીંયા આવશે આ. એના પછી કઈ સંખ્યા છે 9નો અવયવી? તો કે 3 9 27, એટલે કે છેલ્લે આ સંખ્યા આવશે, આ પણ આ આવશે. એના પછી 9નો અવયવી હોય એવી કઈ સંખ્યા આવે છે? તો કે 9, તો એ તો લખાઈ ગઈ. તો એના પછી તો બે જ સંખ્યાઓ આવે છે, બાકીની બધી સંખ્યાઓ છે એને 9 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો એમાં આપણે ના લખી નાખીએ. તો આ બાકીની બધી સંખ્યાઓ છે એમાં ના લખી નાખીએ આપણે. ના, હવે 10ની ચાવી એવી છે કે એકમનો અંક શૂન્ય હોય. એકમનો અંક શૂન્ય હોય, જે સંખ્યાઓનો એકમનો અંક શૂન્ય હોય એ બધી સંખ્યાઓને 10થી નિશેષ ભાગી શકાય. તો જોઈએ એકમનો અંક શૂન્ય ક્યાં ક્યાં છે? એક તો અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો એ ત્રણ સંખ્યાઓ છે એને નિશેષ ભાગી શકાય છે. તો આમાં તો આપણે લખી નાખ્યું છે. પછી આ 10 વાળી સંખ્યા છે તો ત્યાં આપણે આ લખીશું, અને 60 વાળી સંખ્યા છે ત્યાં આપણે આ લખીશું. બાકીની બધી સંખ્યાઓમાં ના આવશે. આ બધી સંખ્યાઓ છે એને 10થી નિશેષ નહીં ભાગી. 11માં આપણે લખી નાખ્યું છે. આપણે 10ની ચાવી આ સંખ્યાઓની અંદર આપણે લખવાનું છે. તો એ સંખ્યાઓમાં લખવા માટે અહીંયા પહેલાં તો સંખ્યામાં આ આવશે અને 60માં આ આવશે, બાકી બધે ના આવશે. હવે 3 ચાવી બાકી રહે છે, 4ની, 8ની અને 11ની. તો 11ની ચાવી અને હવે 4ની ચાવીનો ઉપયોગ કરી અને આપણે સંખ્યાઓ જોઈ લઈએ. પાછળના બે અંકો છે એનો આપણે ભાગાકાર 4થી કરીશું એટલે આપણને ખબર પડી જશે. તો એકનો આપણે કરી દીધો છે આગળ 86, તો એનો આપણે કર્યો તો આગળ, છતાં પણ આપણે ફરી વાત કરી દઈએ. તો અહીંયા આપણે કરીએ 86 ભાગ્યા 4. તો 4 દુ 8, અહીંયા 0 6 4 1 4, અહીંયા 2 વધશે, એટલે કે શેષ વધી. એનો અર્થ એ થયો કે એને ભાગી શકાશે નહીં. અહીંયા ના લખીએ. એના પછીની સંખ્યા છે એમાં 75 છે. તો 75થી ભાગાકાર કરીએ. 75 ભાગ્યા 4, 4 1 4, 3 35, 4 8 32. તો અહીંયા પણ 3 શેષ વધશે. એનો અર્થ એ થયો કે એને પણ નહીં ભાગી શકે. તો અહીંયા પણ ના આવશે. એના પછી 86 છે. તો 86 એકવાર અહીંયા આવી ગયા હતા, અહીંયા પણ આવ્યા છે, એમાં ના આવ્યું હતું, તો અહીંયા પણ ના કરી દઈએ. અહીંયા 10 છે એના પછીની સંખ્યામાં, તો એ સંખ્યામાં 10 ભાગ્યા 4 કરીએ. 4 દુ 8, અહીંયા 2 વચ્ચે શેષ. એનો અર્થ થયો કે અહીંયા પણ ના આવશે. એના પછી છે 14, તો અહીંયા કરીએ 14 ભાગ્યા 4. તો 4 તેરી 12, એમાં પણ 2 શેષ વધે છે. ત્યાં પણ નિશેષ નહીં ભાગી શકાય, ત્યાં પણ ના આવશે. એના પછી છે 56, છેલ્લા બે અંકો છે 56, તો એનો ભાગાકાર કરીએ. 56 ભાગ્યા 4, 4 1 4, 1 વચ્ચે ચોકે ચોકે 16, અહીંયા 0. જો આ નિશેષ ભાગી શકાય છે સંખ્યા, છેલ્લા બે અંકોની સંખ્યા, તો અહીંયા આપણે આ લખીશું. એના પછી છે 60, છેલ્લા બે અંકો છે 60, 60 ભાગ્યા 4. તો 4 1 4, 2 20, 4 5 20, એને પણ નિશેષ ભાગી શકાય છે. એનો અર્થ એ થયો કે આ સંખ્યા છે એને પણ 4થી ભાગી શકાય છે. એના પછી 39 છે. તો 39 ભાગ્યા 4 કરીએ. તો 4 9 36, અહીંયા 3 વચ્ચે શેષ. તો એનો અર્થ એ થયો કે એને ભાગી શકાશે નહીં. તો અહીંયા આવશે ના. એના પછી 8ની ચાવી છે. તો 8ની ચાવી માટે છેલ્લા 3 અંકોનો ભાગાકાર કરવાનો છે.
તો એના માટે પણ બધા ભાગાકાર આપણે કરવા પડશે. તો એમાં પહેલો છે એ તો આપણે કર્યો છે. હવે અહીંયા 586 છે તો એનો આપણે ભાગાકાર કરીએ. તો 586 ભાગ્યા 8 કરીએ તો 8 સત્તા 56. એની બાદબાકી કરીએ તો 8માંથી 6 જાય તો 2 0 6 નો વારો 8 તેરી 24. અહીંયા 2 વચ્ચે તો શેષ વધે છે ઉપરથી થયું કે અહીંયા ના આવશે. એના પછી 275 ભાગ્યા 8 8 તેરી 24. અહીંયા 3 વચ્ચે 5 35 8 ચોક 32. તો એ પણ નિશેષ નથી ભાગી શકાતો તો અહીંયા પણ ના આવશે. એના પછી છે 686 ભાગ્યા 8 તો 8 64. અહીંયા આવશે 4 અને 0 6 નો વાર 8 40. અહીંયા 6 શેષ વચ્ચે વિશેષ ભાગી શકાતું નથી એટલે ના આવશે. 210 ભાગ્યા 8 કરીએ 8 દુ 16. 21માંથી 16 કાઢવા હોય તો અહીંયા 11માંથી 6 કાઢવા પડશે. અહીંયા 0 થઈ જશે તો 11માંથી 6 જાય તો 5 વચ્ચે અહીંયા 0 અહીંયા 1 વચ્ચે 1માંથી 1 જાય તો 0 10 50 8 6 48. અહીંયા 2 શેષ વચ્ચે એનો અર્થ એ થયો કે અહીંયા પણ ના આવશે. તો એના પછી છે 714 ભાગ્યા 8 તો 8 64. 11માંથી 4 જાય તો અહીંયા 10 લઈશું એટલે 11 થઈ જશે. અહીંયા 6 થઈ જશે. 11માંથી 4 જાય તો 7 વચ્ચે અહીંયા 0 અહીંયા 74. 8 9 72. અહીંયા વચ્ચે 2 શેષ વધે છે એનો અર્થ એ થયો કે આને પણ નિશેષ ભાગી શકાય. એના પછી છે એના પછીની 856 છે. એના પછીની સંખ્યા છે 3 અંકો 856. 856 ભાગ્યા 8 કરીએ 8 એકા 8. અહીંયા 0 5 0 6 8 સત્તા 56. તો આ સંખ્યાને 8થી નિશેષ ભાગી શકાય છે એનો અર્થ એ થયો કે અહીંયા આપણે આ લખીશું 3060. એના પછીની સંખ્યા છે 3060. એને 8થી ભાગાકાર કરીએ તો 8 તેરી 24. 30માંથી 24 જાય તો 6 વચ્ચે 6 નો વારો 66 64. અહીંયા 2 વચ્ચે 20 8 2 16. આની બાદબાકી કરીશું તો 4 શેષ વચ્ચે એનો અર્થ એ થયો કે અહીંયા ના લખીશું. એના પછીની સંખ્યા છે એમાં 839 છે તો 839 ભાગ્યા 8 કરીએ 8 એકા 8 0 3 0 9 8 ચોક 32. એની બાદબાકી કરીશું એટલે 9માંથી 2 જાય તો 7. અહીંયા 0. અહીંયા પણ શેષ વધે છે એનો અર્થ એ થયો કે અહીંયા ના આવશે. હવે છેલ્લી એક ચાવી બાકી રહી 11ની ચાવી. તો 11ની ચાવી એવી છે કે એકમના સ્થાન એકી સ્થાનવાળા અંકો અને બેકી સ્થાનવાળા અંકો એ બધાનો સરવાળો કરવાનો છે અને એની પછી તફાવત આપણે અહીંયા જોવાનો છે. એનો તફાવત છે 0 અથવા 11નો અવયવી હોય તો એને નિશેષ 11 વડે ભાગી શકાય. તો એ તો આપણે અહીંયા લખીને રાખેલું છે. જોઈએ આપણે તો કઈ કઈ સંખ્યાઓ એવી છે કે જેનો 11નો અવયવી આવતો હોય એવી સંખ્યાઓ કઈ છે. સ્થાન છે અહીંયા બધા સરવાળાઓ કરેલા છે. પહેલી સંખ્યા છે તો એકમના અંકો જો કરેલા છે એકમના એકી સ્થાનવાળા અંકો છે એનો સરવાળો 9 થાય છે. બેકી સ્થાનમાં 2 9 આવે છે તો એનો સરવાળો 9 છે. એ બંનેનો તફાવત અહીંયા 0 આવ્યો. 0 આવે તો એનો અર્થ એ થયો કે એને ભાગી શકાય છે 11 વડે નિશેષ. તો અહીંયા આપણે કઈ કઈ સંખ્યાઓમાં 0 આવે છે એક આ સંખ્યા એક આ સંખ્યા અહીંયા એક 11 આવે છે. તો 11 છે એ 11નો અવયવી છે. એનો અર્થ એ કે આ 3 સંખ્યાઓ છે એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બાકીની સંખ્યાઓને ભાગી શકાય છે નહીં. જો એનો સરવાળો કઈ રીતે કરેલો છે તમે બરાબર આમાં જોઈ લીજો. જો આ સંખ્યા છે તો એના એકી સ્થાનવાળા અંકો કયા કયા થાય છે 1 4 7 2. તો અહીંયા 4 7 અને 2 એનો સરવાળો કર્યો છે. પછી બેકી સ્થાનવાળા તો કે 1 9 અને 4. તો 1 9 અને 4 નો 14 થાય છે સરવાળો. પછી 14માંથી જો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. એવું નથી કે આ નાની સંખ્યા છે ને આ મોટી છે તો 13માંથી 14 બાદ કરવાના એવું નથી. મોટીમાંથી નાની કોઈ પણ બાદ કરી દેવાની છે અને એનો તફાવત જે આવે છે
એ તફાવત છે એ 0 અથવા 11નો અવયવી આવવો જોઈએ. 0 અથવા 11નો અવયવી આવે તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. તો 0 અથવા 11નો અવયવી આવતો હોય એવી અહીંયા એક આ સંખ્યા છે, આ સંખ્યા છે અને એક આ સંખ્યા છે. તો એ ત્રણ સંખ્યાઓને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એની અંદર આપણે હા લખીશું. તો પહેલી સંખ્યા છે 990, એની અંદર આપણે હા લખેલું જ છે. એના પછી બીજી સંખ્યા કઈ છે કે બીજી સંખ્યા છે 275. 275, તો એની અંદર 275માં આપણે હા લખીશું. એના પછી ત્રીજી સંખ્યા કઈ છે તો કે ત્રીજી સંખ્યા છે 6,39,210. તો 6,39,210 એની અંદર હા લખીશું. એ સિવાયની કોઈ સંખ્યાઓની અંદર 11નો અવયવી આવતો નથી, એટલે બાકીની બધી સંખ્યાઓમાં આપણે ના લખીશું. તો આવી રીતે આખું કોષ્ટક છે ચાવીઓના આધારે આપણે પૂરવાનું હતું. આગળ જોઈએ, આગળનો બીજો પ્રશ્ન છે. તો એની અંદર વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો આ બધી સંખ્યાઓ છે અને 4 અને 8 વડે વિભાજ્ય છે કે નહીં એ નક્કી કરવાનું છે આપણે. તો એના માટે આપણે શું કરીશું, તો આગળ કર્યું એમ જ છેલ્લી 2 સંખ્યા અને છેલ્લી 3 સંખ્યા છે એનો આપણે ભાગાકાર કરીશું. તો અહીંયા આગળના પેજ ઉપર આપણે જોઈએ તો અહીંયા આપણે લખીને રાખ્યું છે 572 છે. તો એમાંથી 2 સંખ્યા છે 72નો આપણે 4થી ભાગાકાર કરીશું. તો 72નો આપણે 4થી ભાગાકાર કરીએ. 72 ભાગ્યા 4, 4 એકા 4, અહીંયા 3, 12, 4 અઠા 32. તો અહીંયા શૂન્ય વધે છે, એનો અર્થ એ થયો કે એને ભાગી શકાય છે. તો અહીંયા આપણે કરીશું આ 72 છે અને 4 વડે નિશેષ ભાગી શકાય છે. આગળ 52 આગળની સંખ્યા છે, 2 અંકો છે 52. તો એને આપણે કરીએ 52 ભાગ્યા 4. તો 4 એકા 4, 1, 12, 4 તેરી 12. તો એને પણ નિશેષ 4 વડે ભાગી શકાય છે. એનો અર્થ એ થયો કે અહીંયા પણ આવશે ખરું. એના પછી છે 2 શૂન્ય. તો 2 શૂન્ય છે તો એને 4 વડે નિશેષ ભાગી શકાય છે કે કેમ, તો 4 વડે ભાગી શકાય કે નહીં, તો એના માટે આપણે 3 અંકો લઈ લઈશું. તો 3 અંકોનો આપણે ભાગાકાર કરીએ. 500 ભાગ્યા 4, 4 એકા 4, અહીંયા આવશે 1, 10, 4, 1, 4 2, 8, 2, 10, 4 5 20. તો અહીંયા આપણે એને ભાગી શકીએ છીએ. તો એનો અર્થ એ થયો કે અહીંયા પણ આપણે હા કરીશું. એના પછી 3 અંકોમાં શૂન્ય છે, તો 2 શૂન્ય હોય તો એને પણ ભાગી શકાય છે. 3 શૂન્ય છે તો એને પણ ભાગી શકાય છે, એટલે એને અહીંયા પણ આપણે હા કરીશું. એના પછી 59 છે. તો 59નો આપણે ભાગાકાર કરીએ. 59 ભાગ્યા 4 એકા 4, 1, 9 અને 4 ચોકે ચોકે 16. અહીંયા 3 શેષ વધે છે, એનો અર્થ એ થયો કે અહીંયા આપણે ના આવશે, તો અહીંયા ચોકડી કરવી પડશે. એના પછી 60 છે. 60 ભાગ્યા 4, 4 એકા 4, અહીંયા આવશે 2, 20, 4 5 20. તો આને નિશેષ ભાગી શકાય છે. એનો અર્થ એ થયો કે અહીંયા ખરાનું નિશાન આવશે. એના પછી છે 84. તો 84નો આપણે ભાગાકાર કરીએ. 84 ભાગ્યા 4, 4 2, 8. અહીંયા 0, 4, 4 એકા 4, અહીંયા શેષ વધતી નથી, એનો અર્થ એ થયો કે અહીંયા ખરાનું નિશાન કરીશું. એના પછીની સંખ્યા છે એમાં છેલ્લા 2 અંકો 72 છે. તો 72થી ભાગાકાર કરીએ. 72 ભાગ્યા 4, 4 એકા 4, અહીંયા 3 વધશે અને અહીંયા 2. તો 4 અઠા 32. અહીંયા 0. એનો અર્થ એ થયો કે અહીંયા આપણે શરૂ કરીશું. એના પછી 00 છે. તો એમાં 700 કરીશું. 700થી આપણે ભાગાકાર કરીએ. 700 ભાગ્યા 4, 4 એકા 4, અહીંયા 3 વધશે 30 થયા. 4 6 24, એની બાદબાકી કરીશું. 6 60, 4 1 મિનિટ. 4 7 28, 28. અહીંયા 2 વધશે 0,
4 પંચા 20 એટલે એનો પણ ભાગાકાર આપણે કરી શકીશું. તો અહીંયા પણ આપણે કરીશું. એના પછી છે 50. તો 50 થી આપણે ભાગાકાર કરીએ. 50 ભાગ્યા 4 એકા 4 અને 1 10 4 દુ 8. અહીંયા 2 શેષ વધે છે, એનો અર્થ એ થયો કે એને ભાગી શકાશે નહીં. તો અહીંયા આપણે ચોકડી કરીશું. એના પછી 8 વડે ભાગી શકાય નહીં, એમાં 3 સંખ્યાઓ વડે ભાગાકાર આપણે કરવો પડશે. જો 3 સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય. તો એના માટે 572 છે, એને પહેલા 8 થી ભાગાકાર કરીએ. તો 572 ભાગ્યા 8. 8 સત્તા 56, 1 ને 12. 8 એકા 8. અહીંયા 4 શેષ વધશે, એનો અર્થ એ થયો એને ભાગી શકાશે નહીં. એના પછી 352 છે. 352. તો 352 ભાગ્યા 8 કરીએ. 8 ચોક 32. અહીંયા 3 વધશે, અહીંયા 2 32. 8 ચોક 32. તો એને નિશેષ ભાગી શકાય છે, એનો અર્થ એ થયો કે આ સંખ્યાને નિશેષ 8 વડે ભાગી શકાશે. એના પછી 500 છે, એનો આપણે ભાગાકાર કરીએ. 500 ભાગ્યા 8. 8 છક 48. અહીંયા 2 વધશે, અહીંયા 0. 8 દુ 16. અહીંયા 4 શેષ વધશે, એનો અર્થ એ થયો કે આપણે ભાગી શકશું નહીં. તો અહીંયા ચોકડી આવશે. એના પછી સંખ્યા છે 3 અંકો શૂન્ય છે. તો 4 અંકોનો આપણે ભાગાકાર કરી નાખીએ. તો 6000 છે, ભાગ્યા 8 કરીએ. તો 8 સત્તા 56. અહીંયા 4 વચ્ચે 8 પંચા 40. અહીંયા 0 અને 0 0. એનો અર્થ એ થયો કે એને ભાગી શકાશે 8 વડે. તો અહીંયા આપણે ખરાનું નિશાન કરીશું. એના પછીની સંખ્યા છે 159. છેલ્લા 3 અંક છે, તો એને આપણે જોઈએ. 159 ભાગ્યા 8 કરીએ. 8 એકા 8. 7 વચ્ચે 9. 8 નવા 72. અને અહીંયા વચ્ચે 7 0. તો 7 વધે છે, એનો અર્થ એ થયો કે એને નિશેષ ભાગી શકાશે નહીં. તો અહીંયા 0 આવશે, ચોકડી આવશે. એના પછી 560 છે. તો 560 છે, એને આપણે ભાગી જોઈએ. ભાગ્યા 8 કરીએ. તો 8 સત્તા 56. અહીંયા 0 0 0. તો એના નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા આપણે ખરાનું નિશાન કરીએ. એના પછી છે 84. તો 84 ને ભાગી શકાય છે કે નહીં આપણે જોઈએ. 84 ભાગ્યા 8. 8 એકા 8. અહીંયા 0 અને 4 0. તો ભાગી શકાતા નથી. તો એનો અર્થ એ થયો કે એને ભાગી શકાશે નહીં. એના પછી છે 72. તો 8 નવા 72. એને ભાગી શકાશે. એના પછી 700 છે, તો એને જોઈએ આપણે. 700 ભાગ્યા 8. 8 64. અહીંયા 6 વચ્ચે 60. 8 સત્તા 56. 4 વચ્ચે શેષ, એનો અર્થ એ થયો કે એને ભાગી શકાશે નહીં. છેલ્લી સંખ્યા છે 150. છેલ્લા 3 અંકો છે 150. તો 150 ને 8 વડે આપણે ભાગીએ. 8 એકા 8. અહીંયા 7 વચ્ચે 70. 8 64. અને અહીંયા બાદબાકી કરીશું તો 6 શેષ વધશે. તો એને પણ ભાગી શકાશે નહીં. તો આવી રીતે બધી સંખ્યાઓ છે એને ભાગી શકાશે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. તો આ બીજો પ્રશ્ન હતો. આગળ ત્રીજું છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે વિભાજ્ય છે કે નહીં નક્કી કરવાની છે. આવી રીતે 4 અને 8 વડે નક્કી કર્યું, એમાં આપણે 6 વડે નક્કી કરવાનું છે. 6 વડે આ સંખ્યાઓને ભાગી શકાશે કે નહીં. તો 6 વડે ભાગવા માટેની ચાવી શું છે? તો કે 2 અને 3 વડે જે સંખ્યાને ભાગી શકાતી હોય એને 6 વડે ભાગી શકાય. તો એના માટે જોઈએ આપણે. તો અહીંયા આપણે લખીને રાખેલી છે. જો તો આ બધી સંખ્યાઓ છે એમાંથી 2 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? તો કે એકમનો અંક બેકી સંખ્યા હોય એવી સંખ્યા કઈ છે આમાંથી? તો એમાં આપણે ખરાનું નિશાન કરી દઈએ. જો આને ભાગી શકાશે, આને ભાગી શકાશે, અને નહીં ભાગી શકાય, અને નહીં, અને ભાગી શકાશે 2 વડે,
આને પણ ભાગી શકાશે, આને નહીં, આને ભાગી શકાશે, આને ભાગી શકાય. તો આટલી સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. હવે 3 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? તો કે 3 વડે ભાગી શકાય એવી સંખ્યા નક્કી કરવા માટે આમાંથી 3નો અવયવી હોય એવો સરવાળો કયો આવ્યો છે? કે આ બધા એકમના આ બધા અંકોનો સરવાળો કરેલો છે આપણે અહીંયા. તો જે અંકોનો સરવાળો છે એ 3નો અવયવી હોય એને 3 વડે ભાગી શકાય. તો જોઈએ આમાં, તો 27 છે 3નો અવયવી છે. એના પછી 16 તો કે નથી, 15 3નો અવયવી છે, આ પણ છે, 20 નથી, 27 છે, 30 છે, 19 નથી, 21 છે અને 23 નથી. તો આટલી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ છે એ 3થી ભાગી શકાય. હવે જેમાં બંનેમાં ખરું હોય એ સંખ્યાને 6થી ભાગી શકાય. તો આ બંને સંખ્યાની અંદર આમાં ખરું છે એનો અર્થ એ થયો કે આને 6થી ભાગી શકાય છે. આ સંખ્યા છે એને 6થી ભાગી શકાય છે. હવે આ સંખ્યાને ભાગી શકાય છે તો કે 2થી ભાગી શકાય છે પણ 3થી નથી ભાગી શકાતી, એટલે એને ભાગી શકાશે નહીં. આને નહીં ભાગી શકાય કેમ કે આને 2થી નથી ભાગી શકાતી, આને પણ નહીં ભાગી શકાય, આને પણ 6થી નહીં ભાગી શકાય. આ સંખ્યા છે એને 6થી ભાગી શકાય છે, આને પણ 6થી ભાગી શકાય છે, આને નહીં ભાગી શકાય, આને ભાગી શકાય છે, આને નહીં. તો જ્યાં જ્યાં ચોકડી કરેલી છે એ સંખ્યાને 6થી ભાગી શકાશે નહીં. ખરાના નિશાનવાળી સંખ્યાઓ છે એને 6થી નિશેષ ભાગી શકાય છે. તો એવી રીતે એનો ઉપયોગ કરીને લખવાનું છે. આગળ ચોથો પ્રશ્ન છે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કઈ સંખ્યાને 11 વડે ભાગી શકાય? 11 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે આ સંખ્યાઓમાંથી. તો એ નક્કી કરવા માટે આમાં એકી સ્થાનવાળા સંખ્યા અને બેકી સ્થાનવાળા સંખ્યા છે એનો સરવાળો અને એનો આપણે તફાવત ગોતવો પડશે. તો 11ની ચાવી આપણે યાદ કરી અને એ નક્કી કરવાનું છે. તો એ પણ આપણે અહીંયા લખીને રાખેલું છે કે જો આ બધી સંખ્યાઓ છે એમાં એકી સ્થાનવાળા અંકો છે એમાં જો 5 છે અને 4 છે, તો 5 + 4 એટલે 9. અને બેકી સ્થાનવાળા તો કે જો બેકી સ્થાનવાળા અંકો કયા છે? જો આ એકી સ્થાન છે અને આ બેકી સ્થાન છે. તો એનો સરવાળો કરેલો જો એકી સ્થાનવાળા 5 + 9 અને બેકી સ્થાનવાળા 4 + 9, તો બંનેનો સરવાળો થયો 9. હવે એનો તફાવત એટલે બંનેની બાદબાકી કરવાની છે. 9 - 9 = 0. આની બાદબાકી કરીએ 13 અને 2, તો 13 - 2 = 11 આવશે. અહીંયા 24 - 15 છે, 24 - 15 તો અહીંયા થશે 9. 17 - 17, 17 - 17 = 0. 1 - 1, 1 - 1 = 0. 4 - 15 એટલે કે 15માંથી બાદ કરીશું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ, 15 - 4 = 11. તો કઈ સંખ્યાને ભાગી શકાશે 11થી? તો જે સંખ્યામાં 0 અથવા 11નો અવયવી આવતો હોય એ બધી સંખ્યાને ભાગી શકાય છે. તો 0 અથવા 11નો અવયવી આવતો હોય એવી સંખ્યાઓ કઈ કઈ છે? તો કે આ સંખ્યા છે એને ભાગી શકાય છે, આને પણ ભાગી શકાય છે, આને ભાગી શકાશે નહીં, અને આ બધી સંખ્યાઓને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આવી રીતે નક્કી કરવાનું છે. આગળનો દાખલો જોઈએ. 5મો દાખલો છે, નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી 3 વડે નિશેષ ભાગી શકાય. આ સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા એવી રીતે લખવાની છે કે આ સંખ્યા છે એને 3 વડે નિશેષ ભાગી શકાય. તો એની અંદર જોઈએ 5મો દાખલો છે. 5મો દાખલો છે, સંખ્યા છે 6724. 6724. તો આ સંખ્યા છે, અહીંયા એક આપણે સંખ્યા લખવાની છે. તો કઈ રીતે નક્કી કરીશું? 2 સંખ્યા લખવાની છે, એક નાની સંખ્યા અને મોટી સંખ્યા. 2 સંખ્યા આપણે લખવાની છે ત્યાં. તો પહેલા આપણે અંકોનો સરવાળો કરીએ. આપણે અંકોનો સરવાળો કેટલો થાય? 6 + 7 + 2 + 4 બરાબર 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19 થાય છે. તો 19 થાય છે. હવે 3ના અવયવી હોય એવા 19ની આજુબાજુમાં કઈ કઈ સંખ્યાઓ છે 3ના અવયવી? અહીંયા આપણે લખીએ 3ના અવયવી. 3ના અવયવી કયા કયા છે? તો કે 3ના અવયવી 19 થી આગળ કઈ આવશે? 21, 3 + 7 = 21, 3 × 8 = 24 અને 3 × 9 = 30. આ અવયવી છે એ 19 થી નજીકના અવયવી છે બધાય. તો 19માં કઈ સંખ્યા ઉમેરશું આપણે? તો 21 થશે. નજીકનો અવયવ તો કે 2. તો 2 છે એ સૌથી નાની સંખ્યા આપણને મળી. તો
તો હવે આગળ સૌથી મોટી સંખ્યા એટલે કે એ કઈ સંખ્યા આમાંથી ઉમેરવાની છે? 1 2 3 4 5 6 7 8 અથવા 9 આમાંથી કોઈ પણ સંખ્યા ઉમેરવાની છે. એમાંથી કોઈ પણ સંખ્યા છે, નાનામાં નાની સંખ્યા આપણે 2 મળી ગઈ. હવે મોટામાં મોટી સંખ્યા આમાંથી કઈ સંખ્યા આમાં ઉમેરશો 19માં તો આપણને 3નો અવયવી મળશે. તો 19ના કેટલા આપણે ઉમેરશું? તો 19ની અંદર આપણે માની લો કે 27 કરવા છે તો 19માં કેટલા ઉમેરશું? તો 19માં આપણે કેટલા ઉમેરીએ તો 27 થશે. તો 8 ઉમેરશું આપણે તો આપણને 27 મળશે. તો મોટામાં મોટી સંખ્યા આપણને મળશે 8. આવી રીતે એ સંખ્યા આપણે શોધવાની છે કે જેથી સરવાળો છે 19ને બદલે 27 થઈ જાય. તો અહીંયા આપણે જો 8 લખી નાખીએ તો એનો સરવાળો કેટલો થશે? 27 થશે. એ સંખ્યા છે એને આપણે 3થી નિશેષ ભાગી શકાય છે. એવી જ રીતે અહીંયા 8ને બદલે 2 લખીએ તો એનો સરવાળો થશે 21. તો એને પણ આપણે નિશેષ ભાગી શકાશું. તો સૌથી નાની સંખ્યા આપણને મળી 2 અને મોટી સંખ્યા મળી આપણને 8. તો આ એ દાખલો હતો. હવે આગળ છે બીજો દાખલો છે બી. એની અંદર કઈ સંખ્યા છે? એની અંદર સંખ્યા છે 4765 4765 અને છેલ્લે છે અંક 2. તો પહેલા અંકોનો આપણે સરવાળો કરીએ. અંકોનો સરવાળો કેટલો થાય છે? તો 2 સંખ્યા આપણે ગોતવાની છે, નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો અંકોનો સરવાળો પહેલા કરી દઈએ. 4 + 7 + 6 + 5 + 2 કેટલી થાય છે? તો 4 ને 7 11, 11 ને 6 17, 17 ને 5 22, 22 ને 2 24. 24 થાય છે. હવે 24 ની આસપાસના અવયવી કયા કયા છે? 3ના અવયવી. 3ના અવયવી 24 ની આસપાસના તો કે 24 એક તો છે જ. પછી 8 તેરી 24, 9 તેરી 27, 10 તેરી 30 ને 11 તેરી 33. આ બધા છે 24 ની આસપાસના અવયવી છે. તો નાની સંખ્યા કઈ મળશે? 24માં કઈ સંખ્યા નાનામાં નાની ઉમેરીએ તો આપણને 24 મળી જશે. તો નાનામાં નાની સંખ્યા ઉમેરીએ તો આપણને 24 મળે છે. તો 0. તો આપણે 0 1 લખીશું 0. બરાબર. એના પછી મોટી સંખ્યા કઈ ઉમેરશું તો આપણને મળી જશે 3નો અવયવી. તો કે મોટી સંખ્યા 24 ની અંદર એના પછી 27 આવે તો એમાં 3 ઉમેર્યા. આની અંદર કેટલા ઉમેર્યા? 6 ઉમેર્યા. આની અંદર 9 ઉમેર્યા એટલે 33 થયા. તો મોટામાં મોટી સંખ્યા મળશે આપણને 9. તો આવી રીતે આપણે સંખ્યાઓ શોધવાની છે. એના પછી છઠ્ઠો દાખલો છે. એવી જ રીતે છે. એમાં 2 સંખ્યાઓ આપેલી છે. એમાં 11 વડે નિશેષ ભાગી શકાય એવી રીતની આપણે સંખ્યા શોધવાની છે. 11 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા શોધવાની છે આપણે. તો એ પણ જોઈએ આપણે. તો છઠ્ઠો દાખલો છે એમાં એ કઈ સંખ્યા છે? તો 92 અને 389. 92 અને 389 આ સંખ્યા છે. તો એકી સ્થાનવાળા જો 11 ની ચાવી એવી છે કે એકી સ્થાનવાળા અને બેકી સ્થાનવાળા અંકોનો સરવાળો કરવાનો છે અને પછી એનો તફાવત શોધવાનો છે. તો એકી સ્થાનમાં કયા કયા સંખ્યાઓ આવશે? તો કે એકી સ્થાનમાં આવશે જો આ 9, 3 અને 2 આ એકી સ્થાનની અંદર આવશે. તો એનો આપણે સરવાળો કરી દઈએ. એકી સ્થાન 9 + 3 + 2 એટલે સરવાળો કેટલો થશે? 9 ને 3 12, 12 ને 2 14. હવે બેકી સ્થાનનો સરવાળો કરીએ તો બાકી રહ્યા છે એ બધા આવશે. તો 8 ખાલી જગ્યા છે અને 9. તો 8 + 9 કરીશું. 8 ને 9 17 થશે. હવે આ બંનેનો આપણે તફાવત કરવાનો છે. હવે એ બંનેનો તફાવત કેટલો થાય છે? તો 17 - 14 કરીએ. 17 - 14 તફાવત કરીશું તો અહીંયા કેટલો મળશે? 3 તફાવત આપણે મળે છે. હવે 3 ને બદલે 11 થી ભાગી શકાય એવો તફાવત આપણે લાવવો હોય તો 0 અથવા 11 લાવવાના છે. તો 0 આપણે લાવીએ તો 0 લાવવા માટે તો ઓછા કરવા પડશે કેમ કે તફાવતની અંદર અહીંયા એક સંખ્યા ઉમેરવાની છે. એનો અર્થ એ થયો કે કયા સ્થાનમાં? બેકી સ્થાનની અંદર વધારો થશે. બેકી સ્થાનની અંદર વધારો થશે એટલે કે 17 માંથી સંખ્યાની અંદર વધારો થશે. એટલે કે અહીંયા કોઈ સંખ્યા એવી મૂકશું તો તફાવત છે એ 0 આવશે. તો 0 જો 17 ની અંદર તો વધારો થવાનો છે તો વધારો થાય તો આપણે 0 લાવી શકશું નહીં. તો એ નજીકનો અવયવી 11 નો અવયવી કયો આવશે? 11 નો અવયવી તો કે 11, 22, 33 આ બધા 11 ના અવયવી છે. તો તફાવત છે 3 ના બદલે 11 આવે
તો આપણે એને સંખ્યાને નિશેષ ભાગી શકીશું. તો 11 આવે તો એના માટે તફાવત 11 આવે તો એના માટે 17માં આપણે કેટલા નાખીશું તો 11 મળશે આપણને તફાવત. તો અહીંયા 3 આવે છે, 3ની અંદર કેટલા નાખીએ તો 11 થાય, તો 3ની અંદર 8 નાખીશું તો 11 મળશે. તો અહીંયા આવશે 8. એ સંખ્યાની અંદર 8 મળશે. તો નાની સંખ્યા કોઈ મળતી નથી આપણને, પણ મોટી અને નાની કોઈ પણ સંખ્યા એક જ મળે છે આપણને, 8 મળશે. તો એ સ્થાન ઉપર આપણને 8 મળશે. આગળ બી છે, બી. તો એની અંદર કઈ સંખ્યા છે તો કે એમાં છે 8 અને 9484. 8 ખાલી જગ્યા 9484 આ સંખ્યા છે. તો હવે એ સંખ્યા માટે એકી સ્થાનવાળા સંખ્યા આપણે લખીએ. એકી સ્થાનવાળી સંખ્યાઓ કઈ છે આમાંથી 4 4 અને ખાલી જગ્યા આ એકી સ્થાન ઉપર છે. તો 4 + 4 + ખાલી જગ્યા છે બરાબર 8 આવશે. એના પછી બેકી સ્થાનવાળી સંખ્યા કઈ છે તો કે 8 9 અને 8. 8 + 9 + 8 બરાબર કેટલા થશે 8 ને 8 16 અને 16 ને 9 25 થશે. હવે એનો તફાવત કેટલો થશે તફાવત 25 - 8. 25માંથી 8 કાઢીએ તો આપણને કેટલા મળશે તો 25માંથી 8 કાઢીએ તો 25માંથી 8 કાઢીએ તો આપણને 17 મળશે બરાબર. 25માંથી 8 બાદ કરીએ તો 17 મળશે બરાબર. ચાલો હવે તફાવત 17 આવ્યો છે તો આપણે હવે એવો તફાવત અહીંયા લાવવાનો છે કે જે 0 હોય અથવા તો 11નો અવયવી હોય. 11નો અવયવી હોય. હવે તફાવત છે એ વધારો થશે તફાવતમાં કે ઘટાડો થશે કેમ ખબર પડશે તો તફાવત છે જો નાની સંખ્યાની અંદર એક સંખ્યા ઉમેરવાની છે એનો અર્થ એ થયો કે તફાવતની અંદર આપણે ઘટાડો કરી શકીશું. અહીંયા સંખ્યામાં વધારો થશે. કોઈ પણ સંખ્યા અહીંયા લખીશું તો અહીંયા આપણે સંખ્યા 9 10 11 12 એવી કોઈ પણ સંખ્યા થઈ જશે. એનો અર્થ એ થયો કે અહીંયા તફાવત છે એ પછી 12માંથી 25 કાઢીએ તો તફાવત છે એ ઘટતો જશે. તો 17 છે એને બદલે આપણે 0 તો નહીં કરી શકીએ તફાવત, પણ 11 કરવા હોય તો 17માંથી આપણે કેટલા બાદ કરીશું તો કે 17 ઓછા કેટલા કરીશું તો આપણને 11 મળશે. તો 17માંથી આપણે 6 બાદ કરીશું તો આપણને 11 મળશે. તો આપણે અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે લખીશું કઈ સંખ્યા લખીશું ખાલી જગ્યાની અંદર 6 લખીશું. એટલે 4 ને 4 8 8 ને 6 કેટલા થશે 8 ને 6 14 થશે. હવે એનો તફાવત કેટલો થશે આ બંને સંખ્યાનો 25 - 14 કરશું એટલે આપણને 11 મળશે. તફાવત જે 11નો અવયવી છે એનો અર્થ એ થયો કે આ સંખ્યાની અંદર આપણને 6 મળશે. તો નાનામાં નાની અને મોટામાં મોટી એક જ સંખ્યા આપણને મળશે, એ સિવાયની કોઈ સંખ્યા મળશે નહીં. તો આવી રીતે ખાલી જગ્યાની અંદર 6 લખીશું એટલે આ સંખ્યા છે એને 11 વડે નિશેષ ભાગી પણ શકાય છે અને એ સંખ્યા છે નાની અને મોટી કોઈ પણ એક જ સંખ્યા છે એ સિવાયની કોઈ સંખ્યા આપણને મળશે નહીં. તો આવી રીતે આખું સ્વાધ્યાય છે એ લખવાનું હતું. તમે જો બરાબર વિડીયો જોયો હશે તો આખું સ્વાધ્યાય તમને સમજાઈ ગયું હશે. એનાથી આગળનો મુદ્દો છે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. એ મુદ્દો છે આપણે આગળના વિડીયોની અંદર સમજવાના છીએ. તો આ વિડીયો પૂરો થાય એટલે આનાથી આગળનો ભાગ પણ તમે તરત જ જોઈ લેજો એટલે આ પણ તમને બરાબર સમજાઈ જશે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો જેથી આગળના પ્રકરણના જે વિડીયો અપલોડ થાય એ પણ તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય.